નમસ્કાર મિત્રો, મારું નામ ચંપા છે। મારી ઉંમર 26 વર્ષની હતી ત્યારે મારા લગ્ન બહુ જ ધામધૂમથી અને ખુશીઓથી વિજય સાથે થયા હતા। વિજય સ્વભાવે ખૂબ જ મહેનતુ અને પ્રેમાળ માણસ હતો અને લગ્નના થોડા સમય પછી અમારા ઘરમાં એક સુંદર નાની માસૂમ દીકરીનો જન્મ થયો। અમારી જિંદગી બહુ શાંતિથી અને આનંદમાં ચાલી રહી હતી, પણ એક દિવસ અચાનક હાઈવે પર થયેલા એક અકસ્માતમાં વિજયનું અવસાન થઈ ગયું અને મારી આખી દુનિયા એક જ ક્ષણમાં સાવ તૂટી પડી। પતિના ગયા પછી મારી પાસે દુઃખ મનાવવાનો કે રડવાનો પણ સમય નહોતો, કારણ કે મારી 5 વર્ષની માસૂમ દીકરીના રોજના ખર્ચ અને ઉછેરની આખી જવાબદારી મારા એકલીના ખંભા પર આવી ગઈ હતી। પરંતુ મેં હિંમત ન હારી અને ઘરના એક ખૂણામાં જૂનું સીવણ મશીન મૂકીને આજુબાજુના લોકોના કપડાં સીવવાનું શરૂ કર્યું। આખો દિવસ સીવણ મશીનનો અવાજ અને મારી આંખોમાં મારી દીકરીના ઉજ્જવળ ભવિષ્યના સપના આજ મારી રોજની સંઘર્ષમય જિંદગી બની ગઈ। એવામાં એક દિવસ મારી પાડોશમાં જ રહેતો રમેશ નામનો એક યુવાન શહેરમાંથી પોતાનું ભણતર પૂરું કરીને ગામડે પાછો આવ્યો। રમેશ બહુ દયાળુ, સમજદાર અને શાંત સ્વભાવનો હતો। એક દિવસ બપોરે તે પોતાના કેટલાક નવા કપડાનું માપ આપીને સીવડાવવા માટે મારી પાસે આવ્યો। તેણે પહેલી જ નજરે મારી આંખોમાં છુપાયેલો સંઘર્ષ, મારી એકલતા અને દીકરી પ્રત્યેનો સાચો પ્રેમ જોઈ લીધો। ધીમે ધીમે રમેશ અવારનવાર કપડાં સીવડાવવા કે ફિટિંગ કરાવવાના બહાને મારા ઘરે આવવા લાગ્યો। તે મારી નાની દીકરી માટે સુંદર રમકડા અને ચોકલેટ લાવતો અને તેની સાથે આંગણામાં રમતો। મારી દીકરી પણ રમેશને જોતા જ ખુશ થઈને દોડીને તેની ગોદમાં બેસી જતી। રમેશની આ કાળજી અને તેના પવિત્ર વર્તને મારા દિલમાં એક અજાણી ગરમાહટ અને આદર પેદા કર્યો। એક દિવસે બપોરના સમયે રમેશ સીવેલા કપડાં લેવા આવ્યો। મારી દીકરી બાજુમાં નિરાતે સૂતી હતી। મેં તેને સીવેલા કપડાં આપ્યા ત્યારે વાતો વાતોમાં ભૂતકાળો યાદ આવતા મારી આંખમાંથી આંસુનું એક ટીપું સરી પડ્યું। એ જ ક્ષણે રમેશે જરાય અચકાયા વગર ધીમેથી મારો ધ્રુજતો હાથ પોતાના હાથમાં લીધો। તેણે મારી આંખોમાં આંખ પુરોવી અને નમ્ર અવાજે કહ્યું, ચંપા, હું તારા આ દુઃખ અને સંઘર્ષને બહુ નજીકથી જોઈ રહ્યો છું। હું તને અને તારી આ માસૂમ દીકરીને દિલથી ચાહું છું। તું વિધવા છે કે સમાજ શું કહેશે તેની મને કોઈ પરવા નથી। મને તો તારી સચ્ચાઈ અને તારું આ પવિત્ર દિલ ગમે છે। શું તો તારો હાથ જિંદગીભર માટે મારા હાથમાં સોંપીને મારી સાથે લગ્ન કરીશ? રમેશના આ નમ્ર સ્પર્શે અને પ્રેમભર્યા શબ્દો સાંભળીને મારી આંખમાંથી ખુશીના આંસુ આવી ગયા। મેં રમેશની આંખોમાં સાચો પ્રેમ, આદર અને અતૂટ સુરક્ષાનો અહેસાસ જોયો અને લગ્ન માટે હા પાડી દીધી। ત્યારબાદ અમે બંનેએ ગામના લોકો કે સમાજની પરવા કર્યા વગર મંદિરમાં પ્રભુની સાક્ષીમાં બહુ સાદગીથી લગ્ન કરી લીધા। લગ્નના દિવસે જ્યારે મારી 5 વર્ષની દીકરીએ રમેશને પહેલી વાર પપ્પા કહીને હાક મારી ત્યારે અમારો સંસાર સંપૂર્ણ થઈ ગયો। આજે અમે બહુ જ ખુશાલ અને સંતોષી જીવન જીવી રહ્યા છીએ। મિત્રો, આ વાર્તાનો સંદેશ એ જ છે કે એક વિધવા સ્ત્રીને પણ સમાજમાં ફરીથી પ્રેમ, સન્માન અને નવજીવન જીવવાનો પૂરો અધિકાર છે। સાચો પ્રેમ ક્યારેય પરિસ્થિતિ કે ભૂતકાળ નથી જોતો, તે તો માત્ર સાફ દિલ અને ઈમાનદારી પર ટકેલો હોય છે। જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તામાં। ત્યાં સુધી આવજો। વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ। જય હિન્દ મિત્રો।